બોલ તો ખરી હો. મિત્રા જે તૈયાર થાય છે આ ભાત છે. શું તૈયાર થાય? બદલીનું. હે? બદલીનું. માતાજીની પલ્લીનું ને આ બધું કંકુ નારિયેળ બધું તૈયાર હે. આપણે બાકી બરાબર ચાલ લેજો ને વિડિયો હવે તને તૈયાર થાય તો આ લાડુમાં તૈયાર કરે હે. ચોખા कट गया कॉमेडी वीडियो बना मारे क्यों है नहीं यार હવે દિયા કરીને પછી જી આપણે બધા ડિવેટ છે બગા તું અંદર આ ઓનો વિડિયો હજી YouTube માં પડ્યો તમને કરશી ને અનલિસ્ટેડ છે ના પડે ના આવે મંદિર કોણ તો ગયા તમને તો જાણે કે તો અરે તો આખું દર્શન કર વિશે જઈએ અંગ્રેજી માં થોડો પ્લસ રાખે બધા લઈ લે સીન કેટલાય પડે છે તમારા જય માસી પૂરી જાય તો એમ કીધું ને કે ભૂખ થઈ ગઈ પણ હીરામાં કહેવાય હીરામાં કરે છે પેલા આરતી ટાઈમે આરતી કરવા હતો જો આરતી ચાલુ છે પેલા પડી જા આગળ તો આ છે આપણું આખું મોટું કુટુંબ જોઈ શકો છો તમે જુઓ કેટલા સભ્યો છે જુઓ આ બધાય મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ગાઈસ આજે આસોસનો હતી એટલે આજે આપણે આપણા માતાજીના મંદિરે માતાજીની પલ્લી ભરવા આવ્યા છીએ તો મિત્રો જુઓ બધા સભ્યો આવી ગયા છે ઘરે બધા સભ્યો આવી ગયા છે અને આપણે પલ્લી ભરવાનું ચાલુ પણ થઈ ગયું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે પ્રસાદી આપણે માતાજીની અને બીજી ઘણી બધી પ્રસાદી છે પણ બહુ મસ્ત આમ પલ્લીની પ્રસાદી ખાવાની બહુ મસ્ત મજા આવે તમે એકવાર કહો એટલે તમને ખ્યાલ આવે કે કેવી પ્રસાદી હોય છે આ બહુ મજા આવે તમને હું તમને બતાવું જો મિત્રો કેવી પ્રસાદી હોય આપણે ભાઈ કેમેરામેન ફોકસ કરો તો મિત્રો જો તમે આ છે આપણી પ્રસાદી મિત્રો આ પ્રસાદી ખાવાની જોરદાર મજા આવે છે અને જો મિત્રો આ રીતની પલ્લી ભરવામાં આવે છે આપણે માતાજીએ
અને જો મિત્રો પ્રસાદી ખાવાનું ચાલુ પણ થઈ ગયું છે જો તો મિત્રો જો બધા માતાજીએ દર્શન કરી રહ્યા છે અને આ પ્રસાદી જે ખાવાની મજા આવે છે ને એ પ્રસાદી તમે કદી ક્યાંય નહીં ખાધી હોય. ચકો આવ્યો તો મિત્રો આ છે અમારા દાદીમાં. જો તમે હજુ પણ એમની ઉંમર 6 વર્ષ ઉપર છે તો હજુ પણ કમ્પ્લીટ સ્વસ્થ છે અને એ ચાલી પણ શકે છે અને બધી રીતે તબિયત સારી છે. આ છે અમારા દાદા, લગભગ 100 વર્ષ ઉપર થઈ ગયા છે આમના. અને પેલું કહેવાય આ છે આપણા મેન, આ અમારા માતાજીના મેન ભૂવો હતા. અને મિત્રો આજ આ અમારા દાદાને હે ને લગભગ 100 વર્ષ ઉપર થઈ ગયા ને હવે તબિયત થોડીક નરમ થઈ ગઈ છે, બરાબર. અમને શ્વાસ હવે થોડો ચડવા માંડ્યો છે. હવે શ્વાસની તકલીફ થઈ ગઈ છે. હવે જો મિત્રો આ છે અમારે માતાજી સિગોતરમાં, મણીમાં અને અહીંયા લે કે વિડીયો લઈ લે સચિન મારો વિડીયો બનાવ. હજી છે મારો વિડીયો માતાજી पूजा आई है वीडियो आप तो बनाए તો પછી વાત મિત્રો આ છે પ્રસાદી. બહુ ખાવાની જોરદાર મજા આવે છે. જો તમે આ પ્રસાદી જેવી તો કોઈ મજા જ નહીં આવતી. આ રોટી તો હાલે એમાં ભાજી તો હે નહીં. બહુ જબરજસ્ત પ્રસાદી है. ખાવાની જોરદાર મજા આવે વાળી પ્રસાદી. કર્યું પણ હાથમાં નેરતી જ નહીં. જોરદાર ખાવાની મજા આવી ગઈ. એમ એક વાર તો ખાઈ જુઓ તમે, કેટલી મજા આવે. જો મિત્રો તો મિત્રો જો અમે ફરીથી પણ પ્રસાદી લઈ જઈએ. આ ખાવાની કેટલી જોરદાર મજા આવે, જબરદસ્ત મજા આવે. 2 તાસ લઈને મંડી આવી જુઓ. એક આ બાજુ એક પેલી બાજુ. મજામાં. તો મિત્રો આ છે આપણા વિપુલ. અમે પોતે હો દીનો ભાઈ ચેવડે ખાઈ જો આપણે એકદમ દેશી સ્ટાઈલ. જોરદાર મજા.
આ કાચી રોટલી છે ભાઈ. આથી નહીં પાકી રોટી છે. બધી મારે હે આજુ આટો આપણે જોરદાર છે. કડક આવી ગયું કડક શું આવ્યું એ તો રોટલી એકદમ કડક થયેલી હોય ને તો કમ બાળી ના લઈ એવી કાચી આલી કાચી ના પેલી ફૂલડી હોય ને એવી આવે. ટોપાનો મહાપ્રસાદ આ ટોપો પસંદ ગવાય ને તો બોલવું ચાલે, બોલવું ના પડે દિના હા? તો ખાલી કરી નાખ ના ચમ નહીં મને અમે કેટલું બોલ્યા જો તમે અમને વિડીયોમાં આવે છે. એનો પ્રસાદી ખાવા વાટકો ભરીને ખાય મિત્રો મિત્રો વાટકો ભરી કેવું મિત્રો જો વાટકો ભરી પછી ચાવી જોઈએ તમારો સહી લેવો હા બરાબર ડાકો પાડી વડાપાવ તો મિત્રો જોરદાર મજા આવી છે આજે માતાજીની પ્રસાદી ખાવાની. આજ સુધી તમે આવી પ્રસાદી ક્યારેય નહીં ખાધી હોય. અને મિત્રો હવે આપણે પલ્લીને પ્રસાદી બહુ મસ્ત રીતે તો થઈ ગયું છે. હવે બધા પૂર્ણાહુતિ થઈ ગઈ છે આ બાજુ. હવે પલ્લીની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. હવે બધા પોતપોતાના ઘરે જશે. તો હવે આપણે માતાજીના દર્શન કરીને અહીંથી ઘરે નીકળીશું. તો જય માતાજી મિત્રો. આપણા બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. તો મિત્રો આપણે બીજી ચેનલનું નામ છે રામદેવ ડિજિટલ પાટણ અને આપણે આ માતાજીની પલ્લીનો જે બ્લોગ છે એ આવશે દિનેશ બ્લોગ ચેનલ પર. તો મિત્રો આપણે રામદેવ ડિજિટલના ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને ફૂલ સપોર્ટ કરી દીજો અને આ દિનેશ બ્લોગ ચેનલને પણ ફૂલ સપોર્ટ કરી દીજો. તો જય માતાજી મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો માતાજીના દર્શન કરી લઈએ. દર્શન કરી અને બધા હવે પોતપોતાના ઘરે જશે. જય માતાજી. અરે રિક્ષા મેં મોકલ દીધી તો ખાલી ના